નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે રાવલ જીગર અને આજે આપણે ગુજસેટમાં પૂછાયેલા 2020થી 25 સુધીના સંભાવના ચેપ્ટરના સવાલની ચર્ચા કરીશું. કોઈ પણ પરીક્ષાની તૈયારીમાં અગાઉના વર્ષમાં પૂછાયેલા સવાલનું ખૂબ જ મહત્ત્વ હોય છે. તો ચાલો આપણે શરૂ કરીએ. પાસાઓની જોડને ફેંકવામાં આવે તો પ્રત્યેક પાસા પર યુગ્મ અવિભાજ્ય સંખ્યા મળે તેની સંભાવના ખાલી જગ્યા છે. હવે શું કીધું છે એમણે? યુગ્મ અને અવિભાજ્ય. તો યુગ્મ એટલે 2, 4, 6 અને એમાંથી અવિભાજ્ય કયું છે? તો કે ખાલી માત્ર 2. તો તમને 2 આવવું જોઈએ પાસા પર. અને શું કીધું છે? પાસાઓની જોડ ફેંકવામાં આવે છે, એટલે કે 2 પાસા ફેંકવામાં આવે છે અને બંને પર આપણને 2 જોવે છે, એટલે કે 2,2. હવે 2 પાસા ફેંકો તો કુલ તમને 36 પરિણામ મળે અને આપણને એમાંથી ખાલી એક જ પરિણામમાં રસ છે કે જેમાં 2,2 આવતું હોય. તો શક્ય પરિણામ કેટલા છે? 1 છેદમાં કુલ પરિણામ કેટલા છે? 36. તો શું થઈ ગયો જવાબ? 1/36. બરાબર. બીજો સવાલ, જો પી ઓફ એ બરાબર આપેલું છે, પી ઓફ બી આપેલું છે, પી ઓફ એ યોગ બી બરાબર આપેલું છે અને તમને પૂછ્યું છે પી ઓફ એ બાય બી. બસ સૂત્ર મુખ્ય જવાબ આવશે. તો પી ઓફ એ બાય બી બરાબર શું થશે? પી ઓફ એ છેદ બી અને અહીંયા જે છેદમાં હોય એ અહીંયા છેદમાં લખી નાખવાનું, પી ઓફ બી. તો હવે તમે જો પી ઓફ બી આમાં તમને જોશે, જે તમને પહેલેથી સવાલમાં આપેલું છે, બરાબર છે. તમને પી ઓફ એ છેદ બી જોશે, એ તમને ક્યાંથી મળશે? આના સૂત્રમાંથી મળશે, એ યોગ બીના સૂત્રમાંથી. તો પી ઓફ એ યોગ બીનું સૂત્ર આપણે મૂકીએ તો પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. અહીંથી આપણને પી ઓફ એ છેદ બી મળી જશે, કેમ કે આપણને યોગ આપેલું છે, પી ઓફ એ આપેલું છે, પી ઓફ બી પણ આપેલું છે, બરાબર. તો કિંમત મૂકીએ આપણે 7/11 બરાબર 6/11 તો 5/11 માઇનસ પી ઓફ એ છેદ બી. પી ઓફ એ છેદ બીને કરતા બનાવીએ તો અહીંથી આપણને મળી જશે, આ બાજુ આવશે 6 ને 5 11, 11માંથી 7 જશે એટલે 4/11 બરાબર. 6 ને 5 11, 11માંથી 7 છે બરાબર, 4/11 આપણને મળી ગયું છે. એ છેદ બીની કિંમત મૂકી દઈએ આપણે 4/11 છેદમાં પી ઓફ બીની કિંમત તમારી પાસે હતી તે 5/11, 11 કેન્સલ, 4/5 આવી ગયો આપણો જવાબ, બરાબર છે. જો એ અને બી બે ઘટનાઓ માટે પી ઓફ એ નોટ ઇક્વલ ટુ 0 અને પી ઓફ બી બાય એ બરાબર 1 હોય તો પી ઓફ બી બાય એ બરાબર આપણને એણે 1 આપેલું છે. સૂત્ર મૂકીએ, પી ઓફ બી છેદ એ અપોન પી ઓફ એ બરાબર 1. આને આપણે જમણી બાજુ લઈ જઈએ તો આ થઈ ગયું તમારું આવી રીતે કંઈક. હવે જોઈએ તો આપણે તમને હું 2 કેસ બતાવું, કેસ 1, કેસ 2. કેસ 1માં કંઈક આવી રીતે છે. આ માનો કે આ ગણ એ છે, આ ગણ બી છે અને કેસ 2માં લઈ લો આ ગણ બી છે અને આ ગણ એ છે. હવે આમાં જુઓ તો કેસ 1માં કઈ રીતનું છે કે બી જે છે એની અંદર સમાયેલો છે, એટલે કે બી જે છે એનો ઉપગણ છે અને આમાં કઈ રીતે છે? એ છે બીની અંદર સમાયેલો છે તો એ બીનો ઉપગણ છે. અહીંયા તમે બી છેદ એ લેશો તો શું આવશે? બી છેદ એ, તો તમારું અહીંયા બી આવશે અને અહીંયા બી છેદ એ લેશો તો શું આવશે? અહીંયા તમારું એ આવશે, બરાબર. એટલે કે શું કોમન આવશે? એ અને બીમાં અહીંયા બી કોમન આવે છે, અહીંયા એ અને બીમાં એ કોમન આવે છે તમારો. અહીંયા તમારે કઈ રીતે છે? બી છેદ એ બરાબર એ આપેલું છે, બી છેદ એ બરાબર એ, એટલે કે કેસ 2 બને છે તમારો અહીંયા કેસ 2. તો એમાં તમારું શું છે કે એ જે છે બીનો ઉપગણ છે એવું છે એમાં, તો એ જે છે બીનો ઉપગણ છે, એટલે કે ઓપ્શન ડી આપણો સાચો છે, બરાબર. પછી શું કહે છે? જો એ અને બી કોઈ પણ બે ઘટનાઓ હોય અને પછી આપણને કંઈક આપેલું છે સમીકરણ, તો ઓકે સમીકરણમાં જુઓ તો પી ઓફ એ કેન્સલ થાય છે બંને બાજુથી અને શું વધ્યું? પી ઓફ બી બરાબર પી ઓફ એ છેદ બી.
ફરી વાર હવે આપણે જે હમણાં વિચારતા હતા એવું જ કંઈક આપણને શું પૂછ્યું છે MCQમાં કે બી બાય એ અને એ બાય બી વિશે ચર્ચા કરવાની છે, બરાબર. તો આપણે પી ઓફ એ બાય બી અથવા બી બાય એ પહેલાં મેળવીએ. તો પી ઓફ એ બાય બીનું સૂત્ર મૂકીએ આપણે, તો શું થાય? પી ઓફ એ છેદ બી અપોન પી ઓફ બી. હવે પી ઓફ એ છેદ બીની જગ્યાએ અહીંયા તો આપણે શું લખી શકીએ એમ છીએ? પી ઓફ બી લખી શકીએ એમ છીએ. તો અહીંયા આપણે લખી નાખીએ પી ઓફ બી છેદમાં પી ઓફ બી. તો છેદ તો પહેલેથી બે કેન્સલ થઈને શું આવી ગયું? 1. તો જો આવો ઓપ્શન હોય તો આપણે ટીક કરીએ. પી ઓફ એ બાય બી ઇક્વલ ટુ 1. ઓકે, તો ઓપ્શન ડી આનો આન્સર છે. 5મો સવાલ, જો એ અને બી બે ઘટનાઓ માટે પી ઓફ બી નોટ ઇક્વલ ટુ 0 અને શું આપેલું છે? પી ઓફ એ બાય બી ઇક્વલ ટુ 1 આપેલ છે, તો ઓકે. તો આના પર સૂત્ર મૂકીએ આપણે. પી ઓફ એ છેદ બી છેદમાં પી ઓફ બી ઇક્વલ ટુ 1. પી ઓફ એ છેદ બી, પી ઓફ બીને આપણે આ સાઈડ લઈ જઈએ. પી ઓફ બી ફરીવાર બે કેસ બનાવીએ અને વિચારીએ. કેસ 1, કેસ 2. કેસ 1માં આપણે આવું કંઈક લઈએ, આ એ, આ બી. તો અને બીજો લઈએ કે શું કહેવાય, આ બી અને આ એ. તો અહીંયા શું છે? બી જે છે એ એની અંદર સમાયેલો છે અને અહીંયા એ જે છે એ બીની અંદર સમાયેલો છે. અહીંયા તમે જુઓ તો બંનેનું છેદગણ શું આવશે? એ છેદ બી શું આવશે? એ અને બીમાં કોમન શું છે? બી કોમન છે. અને અહીંયા એ છેદ બી કરશો તો તમારું શું આવશે? એ આવશે. તમને શું આપેલું છે? તમને આપેલું છે એ છેદ બી બરાબર બી. એ છેદ બી બરાબર બી એટલે કે તમને કેસ 1 આપેલો છે. એમાં શું છે? બી જે છે એનો ઉપગણ છે. બી સબસેટ ઓફ એ. ઓપ્શન બી તમારો સાચો આન્સર છે, બરાબર. નિરપેક્ષ ઘટનાઓ એ અને બી માટે પી ઓફ એ બરાબર પી, પી ઓફ બી બરાબર 1/2 અને પી ઓફ એ યોગ બી બરાબર 3/5 હોય તો સ્મોલ પીની કિંમત મેળવો. હવે તમને શું કીધું છે? એ અને બી નિરપેક્ષ ઘટનાઓ છે. નિરપેક્ષ ઘટનાઓ હોય ત્યારે આપણને ખબર છે કે છેદ જે છે તમે એને ગુણાકારમાં લખીએ કહો. પી ઓફ એ છેદ બી શું થાય? પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી થાય. નિરપેક્ષ ઘટનાઓ હોય ત્યારે તમે આ લખી શકો કે બંને ઘટનાઓને શું કરી શકો? તમે ગુણાકારમાં લખી શકો આવી રીતે જ્યારે છેદમાં હોય ત્યારે. હવે આપણને શું આપેલું છે કે પી ઓફ એ યોગ બી બરાબર 3/5 આપેલું છે. ઓકે, તો સૂત્ર મૂકીએ પી ઓફ એ યોગ બીનું. પી ઓફ એ વત્તા પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. એ યોગ બી કેટલું છે? 3/5. એ કેટલું આપ્યું છે તમને? પી. બી કેટલું આપ્યું છે? 1/2. અને પી ઓફ એ છેદ બીની જગ્યાએ શું લખવાનું છે તમારે? એની જગ્યાએ તમારે લખવાનું છે પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી લખવાનું છે, બરાબર. આની જગ્યાએ આ લખવાનું છે. તો પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી લખવાનું છે. તો પી ઓફ એ એટલે કેટલું છે? પી ઇન્ટુ પી ઓફ બી લખવાનું છે. પી ઓફ બી એટલે છે તમારું 1/2. સાદુરૂપ આપીએ પી પ્લસ પી માઇનસ પી બાય 2 એ તમારું થઈ ગયું પી બાય 2 અને 3/5 માઇનસ 1/2 6 માઇનસ 5 1/10. અહીંથી તમારી પીની વેલ્યુ કેટલી આવી ગઈ છે? 2 પંચા અને 10 1/5, બરાબર. 2 પંચા 10 તમારી પીની વેલ્યુ આવી ગઈ છે 1/5. આપેલી ઘટનાઓ એ અને બી નિરપેક્ષ હોય. નિરપેક્ષનો અર્થ શું છે? ઓકે, આ સેમ ઈ જ છે. શું કે ઓકે, જે ગુજસેટ 2023માં પૂછાયેલો હતો ફરીવાર ગુજસેટ 2024માં સેમ દાખલો, બરાબર. 23/24માં રિપીટ થયો. ઓકે, ડન, બરાબર. સેમ. 8મો જોઈએ. ઓકે, એની જેવો જ તે પણ થોડોક અલગ છે કંઈક. ઓકે, આમાં ઘટનાઓ એ અને બી પરસ્પર નિવારક છે. નિવારકનો અર્થ શું થાય કે એ છેદ બી તમારો શું હોય? ખાલી ગણ હોય. એટલે કે પી ઓફ એ છેદ બી તમારો શું આવે? 0 આવે. હવે તમને આ આપેલું છે, બરાબર, અને યોગ આપેલું છે. બસ આપણે સૂત્ર મૂકીએ, જવાબ આવી જશે. પી ઓફ એ યોગ બી બરાબર શું થશે તમારું? પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી.
હવે જેની જેની કિંમત ખબર છે આપણે મૂકી દઈએ. આ છે 3/5, આ છે 1/2 અને ઓકે આપણને અહીંયા આપેલું છે પી ઓફ બી ડેશ અને આપણે અહીંયા મૂકવાનું છે પી ઓફ બી. તો આપણને આ ખ્યાલ છે કે પી ઓફ બી પ્લસ પી ઓફ બી ડેશ એટલે કોઈ ઘટના થાય અને ના થાય એની સંભાવનાનો સરવાળો કેટલો થાય? 1. ઘટના અને પૂરક ઘટનાનો સરવાળોની સંભાવનાનો સરવાળો કેટલો થાય? 1 થાય. તો આપણે કિંમત મૂકી દઈએ પી ઓફ બી ડેશની જગ્યાએ. ઓકે તો અહીંથી પી ઓફ બી તમને શું મળી જશે? 1 - પી ઓફ બી ડેશ અને બી ડેશની કિંમત શું છે તમારી? પી. પી ઓફ બીની કિંમત અહીં તમે મૂકી દો 1 - પી માઇનસ. હવે આ બંને કેવી આપી છે તમને? નિવારક ઘટના. તો આનું પી ઓફ એ છે બી કેટલું આવશે? 0 આવશે. અહીંથી તમને શું મળે છે? પીને તમે કરતા બનાવો તો 1 + 1/2 - 3/5 લસા લઈ લ્યો 10 વત્તા અહીંયા તમે 5 વડે ગુણો માઇનસ અહીંયા 2 વડે, બરાબર છે. 15 માંથી 6 જાય 9. પીની કિંમત તમને મળી ગઈ છે 9/10. ઘટનાઓ એ અને બી માટે પી ઓફ એ આપેલું છે, પી ઓફ બી આપેલું છે, યોગ આપેલું છે. ઓકે અને આ કંઈક કિંમત મેળવવાની કીધી છે. હમણાં જ આપણે શું જોયું કે કોઈ ઘટના થાય અને ન થાય એની સંભાવનાનો સરવાળો કેટલો થાય? 1. આપણે એનો ઉપયોગ કરશું અહીંયા કે પી ઓફ એ પ્લસ પી ઓફ એ ડેશ ઇક્વલ ટુ શું થાય? 1 થાય. તમારે આની કિંમત મેળવવાની છે. તો જો આ પી ઓફ એ ડેશ બાય બીને હું શું લખી શકું કે પી ઓફ એ ડેશ બાય બી પ્લસ પી ઓફ એ બાય બી ઇક્વલ ટુ 1. હું ખાલી આની ચર્ચા કરું છું, બરાબર? અત્યારે આને આપણે શું લખવા જઈએ છીએ અત્યારે? તો પી ઓફ એ ડેશ બીને અહીંથી તમે કરતા બનાવો તો આ શું થઈ જાય? 1 - પી ઓફ એ બાય બી. તો આપણે આ જે મેં સર્કલ કર્યું છે એની જગ્યાએ આ કિંમત મૂકશું 1 - પી ઓફ એ બાય બી. 1 - પી ઓફ એ બાય બી અને સાથે સાથે હજી એક ટર્મ કયું છે તમારું? પી ઓફ એ બાય બી તો છે જ તે પહેલેથી હજી એક. તો આ થઈ ગયું 1 - 1 ને 1 2 વાર થઈ ગયું, બરાબર? હવે 1 - 2 પી ઓફ એ બાય બીને આપણે સૂત્રને કિંમત મૂકીએ તો શું થાય? પી ઓફ એ છેદ બી છેદમાં પી ઓફ બી 1 - 2 ગુણ્યા પી ઓફ બીની કિંમત તો તમારી પાસે છે, કેટલી છે? 5/8 છે. હવે વાત રહી એ છેદ બીની કિંમત. તો પી ઓફ એ છેદ બીની કિંમત તમને યોગવાળા સૂત્રમાંથી મળી જશે. શું છે તમારું યોગવાળું સૂત્ર? અહીંથી યોગવાળા સૂત્રને કરતા બનાવો તો શું થઈ જાય તમારું? આ થઈ ગયું તમારું, બરાબર? આમાંથી છેદની કિંમત અહીં મૂકી દો તો આવડી એક કિંમત અહીં સીધો મૂકવા જાઉં છું. પી ઓફ એ કેટલું છે તમારું? 3/8 પ્લસ પી ઓફ બી કેટલું છે તમારું? 5/8 અને માઇનસ કરવાનું છે યોગવાળું તો 3/4. સાદુરૂપ આપીએ આપણે. સાદુરૂપમાં શું છે? 1 - 2 ઇન્ટુ અહીંયા તમે લસા લઈ લો તો 2 2 3 ને 5 8 8માંથી 3 દૂને 6 જાય એટલે 2 2/8 અહીંયા છે 5/8 8 8 કેન્સલ 1 - 4/5 એટલે તમારો આન્સર આવી ગયો 1/5, બરાબર? સેમ અહીંયા તમે જુઓ શું તમને પૂછેલું છે? ઈ અને એફ નિરપેક્ષ ઘટના છે, બરાબર? અને પી ઓફ ઈ એ પી ઓફ એફ આપ્યું છે અને આ તમને કંઈક મેળવવાનું કીધું છે. હવે એક વસ્તુ તમે જુઓ ને તો એક વસ્તુ તમે થોડી કંઈ સમજી લઈએ પહેલાં આપણે. જો એ અને બી નિરપેક્ષ ઘટના છે એનો અર્થ શું થાય? કે કોઈ એક ઘટના થાય ને
એની અસર બીજા પર ના થાય, બરાબર? કોઈ એક ઘટના થાય કે ના થાય, એની અસર બીજા ઉપર ન થાય તો શું કહેવાય? બંને ઘટના નિરપેક્ષ કહેવાય. તો તમે શું લખો છો કે પી ઓફ એ છેદ બી બરાબર પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી થાય, બરાબર? જ્યારે નિરપેક્ષ હોય ત્યારે તમે આવું યાદ રાખેલું છે, બરાબર? આપણે હવે જો ત્યારે આપણે પી ઓફ એ બાય બી મેળવીએ, માનો કે આનો અર્થ શું છે કે જ્યારે ઘટના બી થઈ ગયેલી છે ત્યારે એ થાય એની સંભાવના. સૂત્ર મૂકીએ આપણે. શું થાય? પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી અને છેદમાં જે છેદમાં હોય છેદમાં. ઓ સોરી મેં એક સ્ટેપ કાપી નાખ્યું. આપણે ફરી વાર જોઈએ. પી ઓફ એ છેદ બી છેદમાં પી ઓફ બી, બરાબર? અને હવે આ નિરપેક્ષ છે એટલે છેદની જગ્યાએ શું લખી શકાય? પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી લખી શકાય. તો છેદની જગ્યાએ લખું છું પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી છેદમાં પી ઓફ બી. પી ઓફ બી બંને કેન્સલ થઈ ગયા અને શું વધ્યું? પી ઓફ એ. એટલે કે પી ઓફ એ બાય બીની કિંમત શું આવી? પી ઓફ એ આવી. ક્યારે? કે જ્યારે એ અને બી બંને નિરપેક્ષ હોય. એનો અર્થ શું થાય? કે કોઈ એક થાય એની અસર બીજા પર ના થાય. એટલે કે જ્યારે ઓલરેડી બી થઈ ગઈ હોય અને તમે એની સંભાવના મેળવો કે ડાયરેક્ટ એની સંભાવના મેળવો, બંને કેવી આવી? સમાન આવી. તો નિરપેક્ષનો અર્થ જ આવો છે કે બંને ઇન્ડિપેન્ડન્ટ છે, એકની અસર બીજા પર નથી થતી એમ. તો બસ એક તમારે આ ધ્યાનમાં રાખવા જેવું છે કે જ્યારે નિરપેક્ષ ઘટના હોય ત્યારે તમે આ લખી શકો કે ડાયરેક્ટ કે પી ઓફ એ બાય બી મેળવો કે ડાયરેક્ટ પી ઓફ એ મેળવો, બંને એકની એક વસ્તુ છે, બરાબર? જ્યારે નિરપેક્ષ હોય ત્યારે એ અને બી. સેમ વસ્તુ પી ઓફ બી બાય એ માટે પણ છે કે બી બાય એ મેળવો કે ડાયરેક્ટ બી મેળવો, બંને એકની વસ્તુ છે, બરાબર? તો જોઈએ આપણે હવે અહીંયા તમને શું કીધું છે? ઈ અને એફ નિરપેક્ષ છે. અને હજી એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે જો એ અને બી નિરપેક્ષ હોય ને તો એની સાથે સાથે બીજી કોણ કોણ નિરપેક્ષ થાય? એ ડેશ અને બી પણ નિરપેક્ષ થાય, એ અને બી ડેશ પણ નિરપેક્ષ થાય, એ ડેશ અને બી ડેશ પણ નિરપેક્ષ થાય, બરાબર? એટલે કે આ બધી જ ઘટનાઓને તમે છેદમાં લખો તો સાથે તમે ગુણાકારમાં લખી શકો. મતલબ કે પી ઓફ એ ડેશ છેદ બીને તમે શું લખી શકો? કે પી ઓફ એ ડેશ ઇન્ટુ પી ઓફ બી લખી શકો. જો એ અને બી નિરપેક્ષ હોય તો આ બધી પણ નિરપેક્ષ થાય અને પછી તમે આ પણ લખી શકો, બરાબર? હવે તમને શું આપ્યું છે કે આ નિરપેક્ષ ઘટના છે, તો પી ઓફ ઈ ડેશ છેદ એફ પ્લસ પી ઓફ એફ ડેશ છેદ ઈ તમારે મેળવવાનું છે. નિરપેક્ષ છે એટલે શું થયું કે તમે ડાયરેક્ટ ઉપરનું લખી નાખો, બરાબર? નીચેની થઈ હોય કે ન થયું એને કાંઈ ફેર પડતો નથી કેમ કે નિરપેક્ષ છે, એની અસર એના ઉપર થશે જ નહીં. તો તમે ડાયરેક્ટ લખી નાખો પી ઓફ ઈ ડેશ, ડાયરેક્ટ અંશ લખી નાખો, બરાબર? અને અહીંયા લખી નાખો ડાયરેક્ટ પી ઓફ એફ ડેશ. હવે પી ઓફ ઈ ડેશ એટલે શું થાય? પી ઓફ અને આ આપણને ખ્યાલ છે કે પી ઓફ એ પ્લસ પી ઓફ એ ડેશ ઇક્વલ ટુ 1 થાય. અહીંથી પી ઓફ ઈ ડેશની કિંમત મેળવો તો શું થાય? 1 માઇનસ પી ઓફ ઈ થાય, બરાબર? અને પી ઓફ એફ ડેશની જગ્યાએ શું લખી શકાય? 1 માઇનસ પી ઓફ એફ લખી શકાય. બસ કિંમત મૂકી દો. આ છે 3/5. આ કેટલું છે તમારું? પી ઓફ એફ કેટલું છે? 3/10. આ થઈ ગયું તમારું 2/5 અને આ થઈ ગયું છે તમારું 7/10. લસા લઈ લ્યો. 4 ને 7 11 છેદમાં 10, બરાબર? 11/10 તમારો જવાબ આવી ગયો છે. પછી આપણે શું જોવા જઈ રહ્યા છીએ હવે? હા, જો એ અને બી નિરપેક્ષ ઘટનાઓ હોય, ઓકે, નિરપેક્ષ હોય એટલે શું થાય કે પી ઓફ એ છે બી બરાબર પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી. પછી તમને કંઈ કિંમત આપેલી છે ને તમારે શું મેળવવાનું છે? બરાબર એક જ એ અને બી પૈકી બરાબર એક જ થાય એવું. તો આપણે આને જરાક વેન ડાયાગ્રામથી જોવાની ટ્રાય કરીએ. તો આ એ છે, આ બી છે, આ એ છે, આ બી. તો આપણને એક્ઝેક્ટલી એક જ ઘટના જોવે છે, બરાબર એક. તો જો આ જે ભાગ છે ને, આવડો આ ભાગ, આમાં માત્ર ને માત્ર એ થાય છે. પછી જો આટલો ભાગ છે ને એમાં માત્ર ને માત્ર બી થાય છે. વચ્ચેનો ભાગ છે એમાં એ અને બી બંને થાય છે, બરાબર? અને એની બહારનો જે ભાગ છે એમાં એ કે બી કાંઈ પણ થતી નથી. એટલે આ જે ભાગ છે એમાં એ કે બી એક પણ નથી થતી. વચ્ચેનો એક જે ભાગ છે એમાં એ અને બી બંને થાય છે
અને મેં જે આડી લાઈન કરેલી છે ત્યાં આગળ કઈ રીતનું છે, માત્ર એ થાય છે કાં તો માત્ર બી થાય છે. એટલે મારે બસ જે મેં આડી લાઈન કરી છે એ મારે મેળવવાનું છે. બરાબર છે, આપણે ખાલી આડી લાઈન કરેલ છે એ મેળવવાનું છે. તો એ કઈ રીતે મળે એમ છે, તો તમે એક જુઓ પહેલાં, તમારે આટલો ભાગ જોતો હોય, જો ખાલી આટલો ભાગ જોતો હોય તમને, એટલો જ ભાગ, તો એ તમને કઈ રીતે મળે એમ છે, ખાલી આટલો ભાગ જોવે તો એક કામ કરો, આખું એ લઈ લ્યો અને એમાંથી એ અને બીમાં જે કોમન છે એ કાઢી નાખો. તો તમે આખો એ લઈ લ્યો આ, બરાબર, અને પછી એમાંથી આ જે કોમન ભાગ છે એ અને બીનો એ કાઢી નાખજો. તો ખાલી કેટલું વધશે, મને જેટલું જોવે છે એટલો ભાગ મળી જશે. તો આટલા ભાગ માટે હું કરું છું કે તમે આખું એ લઈ લ્યો અને એમાંથી જે કોમન ભાગ છે એ અને બીની અંદરનો એ તમે કાઢી નાખો. તો મને જેટલો જોવે છે એટલો જ મળ્યો, બરાબર. આખું એ મેં લઈ લીધો છે. સેમ બીની અંદર તમે આખો બી લઈ લ્યો અને પછી એ અને બીમાં જે કોમન ભાગ છે એ તમે કાઢી નાખો. એટલે તમને એમાં શું મળશે, માત્ર બી, કે એમાં ખાલી બી જ થાય છે, બી સિવાય કોઈ ઘટના નહીં. તો તમે કામ કરો, પહેલાં આખો બી લઈ લ્યો અને બીમાંથી જે કોમન ભાગ છે જેમાં એ તમે કાઢી નાખો. તો મેં કાઢી નાખ્યું, બરાબર. તો હવે આ શું વધ્યું, આ માત્ર એ વાળો છે અને આ માત્ર બી વાળું છે. બસ હવે તમે કિંમત મૂકી દો. તમને બીજું શું કીધું છે, એ અને બી નિરપેક્ષ ઘટના છે. તો નિરપેક્ષ હોય ત્યારે શું થાય, પી ઓફ એ છેદ બી બરાબર પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી થાય. તો કિંમત મૂકીએ આપણે બધી. તો પી ઓફ એ, જો છેલ્લે સાદુરૂપ અહીંયા આપણે બીજા પેજમાં લખીએ, તમને શું મેળવવાનું છે, પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ એ છેદ બી બે વખત છે તો આપણે 2 વખત લખી નાખીએ, માઇનસ 2 વખત પી ઓફ એ છેદ બી. બસ આટલું મેળવવાનું છે. અને પી ઓફ એ છેદ બી શું થશે, પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી. શું કામ, કેમ કે બંને નિરપેક્ષ ઘટના છે એટલે તમે ગુણાકારમાં લખી શકો. પી ઓફ એની કિંમત કેટલી છે, પી. પી ઓફ બીની કિંમત કેટલી છે, 2p માઇનસ પી ઓફ એની છે પી, પી ઓફ બીની છે 2p. ઓકે, અને આ જે આખું તમે જે મેળવ્યું હતું એની કિંમત તમને સવાલમાં આપેલી છે 5/9. એટલે આ તમે જે સાદુરૂપ આવશો એ 5/9 ને આપણે સાથે સરખાવશું, બરાબર. આ કેટલું છે, 5/9 તમને આપેલું છે, બરાબર છે. આ 5/9 સાદુરૂપ આપી દઈએ આપણે. આ કેટલું થઈ ગયું, 3p માઇનસ 4p² ઇક્વલ ટુ 5/9. હા, ઓલી બાજુ જશે, 9 ચોક 36p², 9 તેરી 27p, અને આ તો છે જ તે પ્લસ 5 ઇક્વલ ટુ 0, બરાબર. લસા લઈ લીધા આપણે અને એક બાજુ કરી નાખ્યું બધું. હવે 36 ગુણ્યા 5, આના ગુણાકારને એવા ભાગ પાડવાના છે કે પ્લસ કરતાં 27 આવે, બરાબર છે. 3 3 2 2 ગુણ્યા 5, 5 તેરીને 15 અને 4 તેરીને 12. ઓકે, 12 ને 15 થઈ ગયા 27, બરાબર. 5 તેરી 15 અને જે બાકીના વધે છે એ 4 તેરી 12 બનાવે છે. તો 36p² માઇનસ 12p માઇનસ શું ભાગ હતા, 15 અને 12. ઓકે, પ્લસ 5 બરાબર 0. અહીંથી શું કોમન આવે છે, 12p કોમન આવે છે. 12 તેરી 36p, અહીંથી 12 × 12. અહીંયા પણ 3p - 1 કાઉન્સ બનાવવો પડે તો જ આપણે કોમન આવશે. અને અહીંયા કેટલા થઈ ગયા, -5, 5 તેરી 15. ઓકે, સેટ થઈ ગયું છે બધું. અહીંથી 3p - 1 ફરીવાર કોમન લઈ લો બંનેમાંથી. અંદર શું વધશે, 12p -5 બરાબર 0. અહીંથી તમને pની બે કિંમત મળી ગઈ, 1/3 અને 5/12. જે પણ કિંમત તમારે ઓપ્શનમાં હોય તમારે ટીક કરવાની રહે, બરાબર છે. પછીનો સવાલ જોઈએ આપણે.
એક માણસ 5માંથી 4 વાર સાચું બોલે છે તે આપણે જાણીએ છીએ, બરાબર. એટલે આપણને ખબર છે કે એ માણસ જો 5 સ્ટેટમેન્ટ આપશે તેમાંથી 4 સાચા હશે, એમનો 4 વખતથી સાચું બોલ્યું હશે અને 1 વાર જૂઠું બોલ્યું હશે, બરાબર. તે એક પાસો ફેંકે છે અને જણાવે છે કે તેને 6 મળે છે. હવે એણે જણાવી દીધું, બરાબર, કે 6 મળ્યા છે. હવે સાચું બોલતો હોય ને ખોટું બોલતો કાંઈ નક્કી નહીં. ખરેખર તેને 6 પૂર્ણાંક મળ્યા હતા તેની સંભાવના શોધો. તો હવે આ બેઝ થિયરમનો સવાલ થઈ ગયો. જુઓ, 2 કિસ્સા છે. કાં તો માણસ સાચું બોલતો હોય, કાંથી ખોટું બોલતો હોય. આપણે પહેલો કિસ્સો લઈએ કે માણસ સાચું બોલે છે. તો સાચું બોલવાની સંભાવના કેટલી છે કે 5માંથી 4 વાર સાચું બોલે છે. તો 4/5 સંભાવના છે કે સાચું બોલે છે. અને ખોટું બોલતો એનું શું? તો કાંથી સાચું બોલે કાં તો ખોટું બોલે, બરાબર. ગણિતમાં તો સાચું બોલવાની સંભાવના 4/5, ખોટું બોલેની કેટલી? 1 - 4/5 એટલે 1/5. આ ખોટું બોલવાની સંભાવના થઈ ગઈ એની. હવે જો એણે કહી દીધું છે કે 6 મળ્યા, બરાબર. એ બોલી ગયો છે કે 6 મળ્યા એમ. તો જો એ સાચું બોલતો હોય અને 6 મળેની સંભાવના, તો 6 મળેની સંભાવના કેટલી હોય? પાસા ઉપર એક જ વખત 6 આવે તો 1/6. હવે એ શું કહે છે કે ખોટું બોલ્યો છે, ખોટું બોલ્યો છે, બરાબર. તો એનો અર્થ એવો થયો કે 6 નહોતા આવ્યા અને તોય તેણે શું કીધું કે 6 આવ્યા છે. તો 6 ન આવવાની સંભાવના કેટલી હોય? તો પાસા ઉપર 6 ન આવવાની સંભાવના તો 1, 2, 3, 4 ને 5. 5માંથી કોઈ પણ આવ્યા હોય તો એ ખોટું જ તે થયું, બરાબર. તો 6 ન આવવાની સંભાવના એ થઈ ગઈ તમારી 5/6, બરાબર. આ થઈ ગયા 6 ન આવવાની સંભાવના. અને છેલ્લે તે શું બોલ્યો છે કે 6 આવ્યા છે. હવે ખોટું બોલીને 6 આવ્યા હોય ને સાચું બોલીને પણ આવ્યા હોય. હવે એને શું કીધું કે ખરેખર 6 મળ્યા હોય. ખરેખર 6 મળ્યાનો અર્થ એવો કે સાચું બોલ્યો હોય એમ. તો જુઓ, એટલે કે તમને આવડો આ ભાગ જોવે છે. હવે જો તમને બેઝ થિયરમ વ્યવસ્થિત જો અત્યારે યાદ હોય ના હોય, તમે ડાયરેક્ટ બસ એટલું અત્યારે યાદ રાખો. તમારે શું કરવાનું? નીચે આવે ટોટલ સંભાવના, બરાબર, કુલ સંભાવના આવે નીચે. તો 4/5 અને 1/6 એનો ગુણાકાર કરો, વત્તા 1/5 અને 5/6 આનો ગુણાકાર કરો, બરાબર. નીચેથી કુલ સંભાવના. તમે કોનો ગુણાકાર કર્યો ફરી વાર જોઈ લો. એક વાર ફરી વાર જોઈ લો. એક આનો આની સાથે કર્યો અને આનો આની સાથે કર્યો, બરાબર. અને હવે તમને ઉપર શું જોવે છે કે ખરેખર 6 મળ્યા હોય. ખરેખર 6 મળ્યા એટલે કે સાચું બોલ્યો હોય એમ. ત્યારે જ તે ખરેખર 6 મળ્યા છે ને બોલ્યો છે 6 મળ્યા. એટલે આપણે આ જોવે છે બસ. તો એને ઉપર લખી નાખવાનું રે, ખાલી બીજું કાંઈ કરવાનું નહીં. આ જે છે આંકડો એ તમે કરો કોપી, બરાબર, અને અહીંયા કરી દો પેસ્ટ. બસ પતી ગયું. આનું તમે સાદું રૂપ આપી દો. હવે આ ઉડ્યા, બરાબર. કેન્સલ. ઉપર શું વધ્યું? 4 + 5 9. આ આવી ગઈ તમારી સંભાવના. બેઝ થિયરમ થઈ ગયું. આને કહેવાય રિવર્સ કન્ડિશનલ પ્રોબેબિલિટી. બસ એવું કંઈ ખાસ નહીં, પણ ઠીક છે, છોડો, બરાબર. હા, પછી સેમ સવાલ, મતલબ સિમિલર. એ સત્ય બોલે છે તેની સંભાવના આપેલી છે 4/5. બસ અલગ રીતે આપેલી છે કે સત્ય બોલે છે એની 4/5 અને તો પછી અસત્ય બોલે છે એની કેટલી થઈ ગઈ? આપમેળે 1/5 થઈ ગઈ. હવે એક સિક્કો ઉછાળ્યો, એ માહિતી આપે છે કે છાપ મળી. હવે ખરેખર છાપ હતી તેની સંભાવના કેટલી? હવે જો સત્ય બોલે છે ત્યારે તો ખરેખર જો છાપ આવી હોય તો જ બોલશે છાપ આવી છે. તો છાપ આવવાની સંભાવના આપણે પહેલાં ઉપર લખીએ તો કેટલી થાય? 1/2. અને નીચે શું બોલે છે? અસત્ય બોલે છે. તો એટલે કે છાપ નથી આવી, બરાબર. તો છાપ ન આવવાની સંભાવના કેટલી? તો કે એ તે કેટલી છે? 1/2. કેમ કે છાપ ન આવ્યું તો શું આવ્યું? કાંટ આવ્યું હોય તો કાંટ આવવાની કેટલી છે? 1/2. હવે બસ સેમ
તમારે શું કરવાનું છે? નીચે આનો ને આનો ગુણાકાર 4/5 ગુણ્યા 1/2 વત્તા આનો અને આનો ગુણાકાર 1/5 ગુણ્યા 1/2 અને ઉપર તમારે શું કરવાનું છે? તમને શું પૂછ્યું છે એણે? ખરેખર છાપ મળી એટલે કે સાચું બોલ્યું હોય, ખરેખર છાપ મળ્યો એ તો બસ એ ઉપર લખી નાખો. લખી નાખીએ આપણે કોપી પેસ્ટ. બસ આ થઈ ગયો આપણો જવાબ. શું આવે છે જવાબમાં? 4/4 + 1, 4/5 આનો જવાબ છે. બરાબર છે. તો આજ માટે આપણે આટલું રાખીએ. બરાબર.